બસ આપણે અહીંયા મૂકી ગયા. સાંભળો બાપા, બધા ઘરે જઈને જમીન પાસે આવી આવજો. હેલો દોસ્તો, તો કેમ છો તમે બધા? મજામાં છો? તો આજે આપણે જવાનું છે ને, આપણે એક મંદિરે જવાનું છે, હનુમાનજી મહારાજનું નવમીનું છે ને. આપણે ના જઈને પાછા મળીએ છીએ બ્લોગમાં. आइए देखते हैं मजा आएगा। બસ આપણે અહીંયા મૂકી ગયા. अच्छा हमको सिखा रिया है. સન્માન કરવા થાય પીએલ ને કોને ખબર ન્યા નથી રાખો ભૂલીઓ સમી ખાઈ થાય તો જો કર તમારે કઈ રાખો સૌને આવું દીધે કર રાખો દેવતાને આવું કરાવ છે ને માતાય સૂર્ય કોટે સમાપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવા સર્વકાર્યેષુ સર્વદા આપણે વાપસ રમવા પૂરી પછી ગાડી લેવાનો વિચાર છે સુનામાંથી. मेरे को इस बार रिक्स लेने का ही नहीं है, बिल्कुल रिक्स नहीं लेने का है. पता है पुलिस ने हमको एक बार तो हेमलेट में देखा है, अब दूसरी बार भी हेमलेट पहन के गया तो पूरा फंसेगा ना. एक काम करते हैं ना, बिना हेमलेट के जाते हैं ना बिंदास. ये क्या बात करता है यार? वो पुलिस सीधा खोपड़ी में गोली मारेगा. 3 hours later. હવે આપણે કમિટી વાળા છે ને બધા કેટલો આવી ગયો આપણા મંડળમાં જે છે બધા આમાંથી એક લોકો છે हाँ गाइस मूर्ति हर की न देखा दे पण हवन तो ओम नमस्ते रुद्रमन्यव उतोदय घवे नमः ओम मुतते नमः रुद्रहुला धनुरा घोरा पापगाहे नयन तन्वानं तमया गिरिहन्ता विचारा मूर्ति तो जी लावे है કઈ ના જવાની જગ્યા નથી મળતી એટલે હું નથી ચાલતો. हेलो સાંભળો બાપા, બધા ઘરે જઈને જમીન પાસે આવી આવજો. આજે રાતે લાડવા વળવાના છે, કાલે દાદાનો મહાપ્રસાદ કરવાનો છે ને દરેક આપણા શેરીના ભાઈઓ બહેનો તથા યુવક ગ્રુપ તથા જે યજમાનો બેઠા છે એ બધાએ રાત્રે આવવાનું છે. દાદાના લાડવા વળવાના
લેવાના છે, કારણ કે બધું ભોજન છે, મોટાનું ભોજન છે, પ્રસાદ છે, બધું છે. એટલે બધાએ એમાં હાજરી આપી અને આ દાદાના કાર્યમાં મહેનતનું કામ છે. તો દરેકે પોતાનો એક ફાળો આપવાનો છે. એટલે ખાલી શ્રમયોગ કરવાનો છે, ફાળો બોલવાનો નથી તમતારે, ખાલી લાડવા વાળવાના છે. તો બધાએ આવજો અને બધાએ કાલે બપોરે પ્રસાદ લેવાનો છે. આપણે આ બ્લોગ એન્ડ કરીએ. પાછા મળીશું બીજા બ્લોગ. ये चुप है We've been waiting for so long.